હા ફોન આવ્યો ફોન. અરે નવો ફોન આવ્યો બોક્સમાં આવ્યો તો. ખોલજો અર્જુ. फोन खोलो एडो जल्दी 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 नवा फोन आ गया है શું વાત કરો અરે જોરદાર લાગે છે ને હેન્ડ ફ્રી કહેવાનું ચલો મજબૂત છે ને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો ગાઈઝ ઘણા દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે અને ગાઈઝ છે ને હવે આપણે બ્લોગ રેગ્યુલર આવવાને છે જ કારણ કે તમે જોવાનું ભૂલતા નહીં કારણ કે ગાઈઝ છે ને હવે આપણે અમારા મનીષાબેનની મેરેજની તારીખ ફિક્સ થઈ ગઈ છે તમને જો જણાવી દઈએ આપણે 24-25 તારીખ ફિક્સ કરેલી છે અમારા બેનના અને અત્યારે મનીષાબેનને પપ્પાને 2 દિવસ મહેસાણા કારણ કે એમને કોઈ સંકુલમાંથી જે સામાજિક સંકુલમાંથી કોઈક મોબાઈલ મળવાનો છે એન્ડ્રોઈડ તો એના માટે જોશે એ પણ તમને બતાવીશું બ્લોગમાં તો અત્યારે તો મહેસાણા જશે વહેલા નીકળી ગયા છે આ બાજુ મારી ગુડ્ડુ એ ગુડ્ડુ ગુડ મોર્નિંગ બેટુ એ ગુડ્ડુ ગુડ મોર્નિંગ બેટુ માચીસ તો ગાઈસ ગુડ્ડુ તો રમશો અને ગૌતમભાઈ સ્નાનમ ગચ્છામી તો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા છે આ બાજુ મારું પટુ ગુડ મોર્નિંગ જય માતાજી ખખડી બોલો કે ઘણા દિવસ છે અગલા ગૌ વાજી લીધા ને એટલે તબિયત થોડી પડી નહીં ગયા અવાજ બે ગયા છે અવાજ નહીં ગયા પિક્ચર બાકી છે ઘર સાફ કરવાનું બહુ સાફ કરવાના ચીપલીઓ પણ બાકી છે શું ચાલે છે ત્યાં પોપકોર્ન બનાવો હોળી લાવે તો પડી રહ્યા વઘારીએ તો જો ગાઈ અત્યારે છે ને આ ધોણીની વઘારવાની તૈયારી ચાલી છે કોમ છે ને બોધલી મીટિંગ પડી રહી હોળી વાત નહીં વઘારી લાવે તો પછી ખવાઈ જાય વાત સાચી છે ચલો ગાઈસ અત્યારે પોપકોર્ન બની રહ્યો છે અમાર દેશી ઓમ કે ધોણી વઘારી તૈયારી 5 રૂપિયા પડી પણ કે પોપકોર્ન પોચરી ક્રિકેટ મેચ જોવા જાવ તો કેટલા પૈસા તો ખબર નહીં વેલ્યુ વધી જાય કા ચલો ગાઈસ તો અત્યારે તો આપણે નાસ્તો કર્યો છે વહેલા ચલો પહેલા નાસ્તો કરી લઈએ જો ગાઈસ આપણે વહેલા છે ને તો પહેલા નાસ્તો કરી લીધો પોપકોર્ન એટલે ઘેર બનાવી હતી આપણે ધોણી વંગારેલી તો એને આપણે પોપકોર્ન કહીએ છીએ તમે શું કહેતા આપણને ખબર નહીં તો ગૌતમભાઈ સ્કૂલ જતા રહેશે અને મારા પપ્પાને મનીષાબેનને પહોંચી જશે મહેસાણા આજે લાઈન લાગી છે કારણ કે તેઓ વિતરણ થાય ને એટલે બધા આખા જિલ્લાના લોકો ત્યાં આવતા હોય એટલે જે લાભકાર મતલબ જેને લાભ લેવાનો હોય ને સરકાર તરફથી એના માટે તો મારા બુનની આજ જો છે હાલ ફોન આપણે કર્યો હતો તો લાઈનમાં ઊભા છે તો આઈફોન તો નહીં આવો પણ કોઈ સ્માર્ટફોન આવશે શું આવશે તમને બતાવવાના છે બરાબર ન આ બાજુ અમે બટુ આજે શું કરી રહી જો ગાઈઝ આપણે કાલ હોજે લાવ્યા હતા તાણે અત્યારમાં બનાવશે બોલો હોજે તો એટલો મસ્ત ચટણી બનાવી હતી ને આપણે ખાતા નહીં તો ખાઈ ગયા ગાઈસ છે ને શાકમાં મરચું ઓછું નાખવાનું એના જગ્યાએ મરચું વાટેલું જ ખાઈ લેવાનું એવું ફરક પડે તમે એવું કરાવો છો આજ તો જુઓ ગાઈસ સરગવો બને છે ભાઈ જુઓ શુદ્ધ વિટામિન આપણું ફેમસ હા અમે થોડી કાઠી થઈ છે થોડું લાકડો જેવી થઈ ને એવું તમે સીઝન પૂરી થઈ ને હા સીઝન પૂરી થઈ છેલ્લે ખાઈ નાખીએ અમારું ગુડ્ડુ બેન તો આજ તો ફોન જોવું છે કારણ કે એમ ખાઈએ નહીં કે ભાઈએ નહીં અમે એકલા છીએ તો ફોલાવાના છે અને બટું જવાનું છે દવાખાના કેટલા વાગે જવાનું બટું અમારે 12:30 વાગે કીધું છે 12:30 વાગે જવાનું છે અમારે હાડીને લઈને ને સાધન આપવાનું છે કે લેવા આપવાનું અર્ટિગા આપણને બાઇક નહીં એટલી કેવું ગાઈ છે ને એમાં વહેલા રોધવાનું ચાલુ થઈ ગયું છે રસોઈ બનાવવાનું કારણ કે જવાનું છે પટુને વડનગર અને અમારે બુનાય નહીં ને કે કોણ રોધે પછી અને ખાવાવાળા ગાઈ અમે 2 જણો સમ રોધું કે ભેંસનું કરું કે નાવા ધોવાનું કરું શું કરું ભેંસનું તો ચાટકો કરી દીધો પાણી મૂકી દીધું અને મારે કાપી વઘારી દઉં બસ નહીં કાઢું ચાલો ચાલો 12 તો હાલ વાગી જવા છો છેલ્લા 12 વાગે જવાનું 12 વાગે લેવા તાણા હાડા 12 દવાખાને જઈએ કે 1:30 વાગે પાસ બંધ થઈ જાય ચાલો ફાઇનલી જો પડ્યું છે ને અત્યારે જો સબ્જી તો વંગારી દીધી સરગવાની અત્યારે જો સાથે છે ને આપણા કોમેન્ટ કરી નાખજો જો બાજરીના છે કે ઘઉંના છે હો ગયો ગાઈસ છે ને બાજરીના નહીં ઘઉંના નહીં આ બધા મકાઈના રોટલા થયા છે તો
તો ગાઈસ આજે છે ને મકાઈનો રોટલો ખાવાનો છે, કારણ કે અમારે બૂન લાવ્યો તો મકાઈનો લોટ, કારણ કે અમારી બાજુ તો મકાઈ પાકતી નહીં, પણ અમારા બૂનના મોમા સાસરીમાં ત્યાંથી આવે છે એટલા માટે. તો અમારા બૂન લાવ્યો તો લોટ, તો આજે બનશે મકાઈના રોટલા અને સરગવાની સબ્જી. તો ચલો તમને બતાવું, સરગવાની સબ્જી પડીએ બનાવી દઈએ. જો આ બાજુ સરગ, જો તો ગાઈસ છે ને અમારી બાજુ તો બાજરી અને ઘઉંના જ રોટલા થતા હોય છે મોસ્ટ ઓફલી, પણ આજે અમારે બૂન લાવ્યો તો બે ચાર દિવસ પહેલાં આવ્યો તો લાવ્યો તો આજ તો બનશે મકાઈના રોટલા. તો ગાઈસ ફાઇનલી જો અત્યારે આપણે જમવા બેઠા છીએ, અને ગાઈસ આપણો દરેક ગુજરાતીની પસંદ હોય ને, ગમે એટલી સબ્જી હોય, ગમે તેવી આઈટમ હોય, પણ મરચાંના છે. તો જો આપણે મરચું લઈ બેસીએ છીએ, અને આ બાજુ જો અમારે સરગવાની સબ્જી, અને આ બાજુ સ્પેશિયલી આપણે જુઓ ગાઈસ મકાઈ કા રોટલા. ગુડ્ડુ એ બેસી છે, પટ્ટુ એ બેસી છે. આજે ગાઈસ વહેલા જમવાનું બન્યું છે, અને ઓલરેડી પટ્ટુને જવાનું છે દવાખાનું, અમારે સાડી થાય એટલા માટે વહેલા જમવાનું. તમને ફોન આવ્યો તો લાઈનમાં ઊભો છે, ચાર આવું છે ખબર નહીં. ચલો આપણે આજ તો ટેસ્ટ કરીએ મકાઈનો રોટલો. જુઓ ખાલી મકાઈનો રોટલો અને સરગવાની સબ્જી. બરાબર, વાહ, કાંઈ ના ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી સરગવાની સ્વાદ ના ઘટે. ચાલ શું થઈ લ્યા, શું શું કરી? નવો ફોન આવે છે, વાહ મળ્યો, સેમસંગનો ફોન મળ્યો, તે રિટર્ન થઈ ગયો છે. ગુડ્ડુ એ ફાઈને ફોન લઈને આવું છું, ગુડ્ડુ ફાઈને ફોન લઈને આવું નવો. સેમસંગ નો મળ્યો. હા પેલા વાલજી કી ખબર હે કે કાલે હું ફોન લેવા ઘેર આપવાનો સમાચાર મળે, યુવન તો લિસ્ટમાં નોમ જ નહીં ભરી, પણ કરમનો પાતળો જઈ રહ્યો એનું નોમ જ નહીં બોલ અંદર. શીખર એવું પણ મને છે ને બે હંગાથી ભરે, પણ એકનો જ પાસ થઈ ગયો. એક તો આવ્યો. તો ગાઈસ હું બૂનની બધો નીકળ્યો છે મહેસાણાથી. બૂન એટલે પપ્પા બે જણા, બીજું કોઈ નહીં. તો મોબાઈલ કોક સેમસંગનો આપ્યો હવે લઈને આવું છું. એમાં પટુ ટેલસ બેસી ગયો પાવ તારે જવાનું નહીં દે તમારે એવું છે. ઓને હજી ફોન નહીં આવ્યો એટલે રિંગ વાગશે. બાઈક આવે છે બેટા, બાઈક આવે છે. ઓલા ભા હોબળ્યો છે, ભા ભાઈ પડે. હા 100 રૂપિયા એક. ઓ ચોપ જુમ ગાવું પણ તારા તો પેલા હતા બનીનો ફોન આવ્યો તો અમે એકલા જઈએ ને ગુડ્ડીનો પપ્પા જોડે મીટિંગ જઈએ એટલે બાબા ખાઈને આટલો બધો સફરજન લઈને આવશી. વિપુલજીનો ફોન આવ્યો તો જવા નહીં જઈએ અને ગુડ્ડી આ કોમ પડતું મેલી જો આ તો તારે એવા ઘર એવું કોમ હે મારું જો કોમ પડી મેલી અને હેડ્યો પપ્પા બે પેલા મોસમ મૂકી દો ઓકે હું હાથ તો યાર તો ગુંદર વાળા છું લઈ જવી પડશે લઈ જ જો એટલે લઈ જા ગયો તે તડકો છો નડશે તને વડના કરીને એક દાડો લઈ જવી પડે, આવું ના હોય. છોકરાને લઈ જાય એક વખત નતો લઈ જાય. આ તો હું ઘેર છું એટલે મને ખબર છે મારા હોય આ છોકરો મારા વાલે ના રે બેટા મમ્મી પાન જવું. કના પાન જવું તારે? મમ્મી પાન કના પાન જવું? જો ગાઈસ છે ને લાઈટ ચાલુ મિલી છે ને ગુડ્ડુ ને અમારી મમ્મી લઈ જાય છે. કના જોડે જવું બેટા તારા? કના જોડે જવું છે? અન્ના ઘર જવું છે તારા? એ કોની છે? ફાઇનલી જો પડતું થશે ને ગુડ્ડુનું મૂકીને જઈ, કારણ કે ખોનગી જવું પડે છે, કારણ કે જો તેઓ અંદર થઈ જાય ગુડ્ડુની તબિયત ખરાબ છે એટલે આપણે હાથે દવાખાન નહીં લઈ જતા. તો પડતું તો જતી રહી છે અને જો ગુડ્ડુને તો ફોન આવે છે ખેલવા માટે, જેમ તેમ બોલાવી પડે છે. હજી પપ્પાને આવ્યા નહીં, આપણે વેઇટિંગ કરી રહ્યા છીએ. શું કેવું ગુડ્ડુ? બોલે જ નહીં ના તો જબ્બટ હું આવી છે એમાં. જો ગાઈસ અમારા બૂનને આવી ગયો છે. હા ફોન આવ્યો, ફોન અરે નવો ફોન આવ્યો. કનો આવ્યો? કનો ફોન આવ્યો ગુડ્ડુ? તારો ફોન આવ્યો? હા તો રિહાન ફોલીને બેઠો છું.
થાકી ગયા શું લાયા એ સફરજન લાયા છે ભાઈ ગુડ્ડી માટે તો તાણ હઈ બતાવો ત્યાં મને તો બતાવો ફોન હું લાયા હું મળી એકલો ફોન વાત છે અને આ સફરજન ગુડ્ડુ તારું મમ આવી ગયું એવું જ કરે રે તો આવું બધું બોક્સમાં હાલે છે એમ છો ફોન હશે તાણ હવે વીઆઈપી હશે તાણ ફોન બોક્સમાં આવ્યો તો તે ખોલજો હરજો फोन खोलो एडो जल्दी 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 नवा फोन आ गया है શું વાત કરો અરે જોરદાર લાગે છે ને ઓહ કયો ફોન છે સેમસંગ ગેલેક્સી શું વાત છે આ સાનો ફોન લાવ્યો મમ્મી જતી રહી દવાખાના એવું છે તાણ એટલે ફોન લાવ ફોન લઈ લે આપણો સફરજન લઈ લે તારે સફરજન જો એ તો પેલા મારા હાડીને લઈને ગયો દવાખાને કઈ રી સફરજન યા સેમસંગ ફોન તો સારું દેખાય ને ભાઈ તો મસ્ત ફોન હા પેલા લઈ જાય ગાઈન વાલજી એ રાઈન લઈ જાય ફોન તો ચાલુ કરો ચાલુ નહીં અરે ગુડુએ લઈ લીધો લે આ તો ફોલ્યા લઈને જતી રહી ચાલુ કરજો ઇયરફોન ને બધું હેન્ડ્સ ફ્રી ઓહો એ તો મારું એ તો મારું આઈ ગયો ચાર પાછળ બધું ભાઈ એટલે પણ બોલો તો હા ચાલુ છે રીતના સાઈડની શોપ દબી રહો દબાઈ દવાય હા હા ઈકન ચાલુ કરે તો હા ચાલુ આ થયો તો ખરા સેમસંગ સેમસંગ ગેલેક્સી મોટો ડીંગ છે ને ફોન તો મોટો ફોન સારું કે ભાઈ કિંમત કીધી હતી કિંમત આવો પેલો એ રહ્યો વાતો એ રહ્યો કે હા ભાઈ કઈ 5G છે અરે 5G ફોન છે આઈ છે ભાઈ 5G છે આમ બધા ફોન 5G જ આવું રેમ ને બધું કીધું હે એ કશું કહી નહીં હમ હાલી હાલી કાઢી એવું અને તો એ તો કે 2 વાગે મેળાય નહીં આવવાનું નતો કહેતો માર લેવાનું ના ના ઝડપી હાલ દી મારે એ તો શું વાર થાય ના એવું ના ચાલો આવું ના ચાલે ચીટિંગ થાય તો ફાલજી થી ચીટિંગ લે આ વાત નથી પણ તારું છો કવર આવતું હે જોઈ લે મસ્ત એટલો જ છે અંદાથી હેન્ડ સ્પ્રી જોજો હેન્ડ સ્પ્રી અરે હેન્ડ સ્પ્રી એ રીતે કે હેન્ડ સ્પ્રી કહેવાનું ચલો મજબૂત છે ને જોરદાર તો ડટ્ટો એકલો કેબલ ના આવે ને કેબલ આપણે લાવવું પડે ચાર્જિંગ આવે જ કતાણ લાવું મેં કીધું એ સાઈડમાં પ્લગ હશે આજે ફોટા ચાલો હેન્ડ સ્પ્રી મોબાઈલ ને ડટ્ટો હો એ ચાર્જર બે એક જ આવો એ યાર આ ડટ્ટા અંગા જે કેબલ આવે ને સી પિન અત્યારે સી પિન થઈ ગયું બધાનું લાગી જાય સી પિન થઈ ગયું અત્યારે બધાનું કેબલ છે ને રે લાવજો અહીંથી ખોલી દેવાનું ભાઈ બે સાઈડ અરે ચાર્જરમાં લાગશે ને હેન્ડ ફ્રીમાં લાગી જાય રે એરો કેબલ ફોટો પેલો ડટ્ટો લાવજો ડટ્ટો ચાર્જરનો ડટ્ટો હાલ આ રહ્યું કવર તાર જો દે આવશે કવર ના આવે આ તો દરેક ફોનનું અલગ અલગ હોય કવર સારું હોય પણ ના મજબૂત છે હા હા હારા તે મને આટલું બધું ફિટિંગ આવે ઓહો લાવો પેલો ડટ્ટો લાવો પેલો ડટ્ટો લાવો ચાર્જરનો બોલો કિંમત કેટલું કહેવાય તમે ભાઈ આ વસ્તુ સ્ટાન્ડર્ડ આવે સેમસંગની મમ્મી બધી આ તો આ ચાર્જર કેટલું મસ્ત છે પબ્લિક હારી કેટલી પબ્લિક હતી ટોટલ કેટલી હતી અને જે નોમ નહીં આવ્યો હોય તો કેવું થાય હા ખાસ ચાલો નોમ નહીં આવે આપણો 2 ફોર્મ ભર્યો તાણે એક નંબર આવ્યો આવડું છે ચાલ હા તો એવડું જ આવો સીપિન થઈ જાય ને બધી હા ગુડ્ડુ માટે સફરજન આવ્યો ભાઈ છેલ્લો ભાવ લીધો 3 સફરજન આવ્યો છે 100 રૂપિયાનો ચેટલો 3 અને મય ડાઘ વાળો હોય ને એવો છે બહુ મોંઘવારી છે ગુડ્ડુ તા મમ્મી તો મૂકીને જતી રહી બેટા તને કોણ લાવ્યું લે ભાઈ લઈ બતાવજે
હું લાવી ફઈ ગુરુ ફઈ હું લાવી હા સફરજન તને ભાવે છો કે આજે કેવું ભાવે છો મસ્તીન ભાવે છે છેલ્લો સંખ્યા હતી ટોટલ તે પણ મેં હમણાં ખબર નહીં ટોટલ આપણને તો શું ખબર તો 100 કેવું તો ના ઓછી હતી જેવું હોય અમારે જે નોમ હતું જ નહીં ને હાલજી ભમરાળું છે એટલે ભાવસા અતાજી મને મસ્ત કે મસ્ત ત્યાં મોબાઈલ હતો અને હાથે જોવા હેન્ડ ફ્રી અને 5 વોલ્ટેજનું ચાર્જર અને હેન્ડ ફ્રી આ એ લગભગ હશે 1000 આસપાસનું હશે તો ટોટલી 16-17 હજારની કીટ હતી મોબાઈલની તો જો આ મોબાઈલ અને આ છે હેન્ડ ફ્રી અને મેં ચેક પણ કર્યું એકદમ મસ્ત છે અને મોબાઈલની બેટરી બહુ મસ્ત આવે છે મને એટલી તો ખબર છે કારણ કે હું ઓલરેડી સેમસંગ વાપરું છું મારે સેમસંગ ગેલેક્સી S23 FE તો છે ને આપણને ખબર જ છે એટલે સેમસંગની તો સારી આવે તો સરકારશ્રીનો બહુ આભાર અને આવા નવા જે લાભદાયક લોકો હોય એમને આવતા રહેજો ચલો જય માતા ફાઇનલી જો આપણા ગુણને જો તો મહેસાણા કારણ કે સમાજ સેવા કલ્યાણ ટ્રસ્ટ તરફથી મહેસાણા આજે મોબાઈલ વિતરણ હતું અને અમારા ગુણનું અને મારા વાલજીભાઈ બેનો ફોર્મ ભરેલો તો એમાં આ સેમસંગ ગેલેક્સીનો મોબાઈલ મળ્યો 5G મોબાઈલ છે અને એનું જો તમને અંદર બતાવી દઉં જો અને 6GB રેમ છે અને 128GB મેમરી એટલે એની કિંમત કરીબન હશે 15,000 રૂપિયા આસપાસ હશે તો આવા ઘણા જે જરૂરિયાતમંદ લોકો હતા ને એમને આપવામાં આવી છે કીટ બરાબર આખો મોબાઈલ મળ્યા હતા નહીંતર દર સાલ 6 મહિને 12 મહિને થોડું આવું મળતું હોય છે એટલે આપણે ફોર્મ ભરી દઉં તો એમાં આ મળ્યું છે બરાબર જો આવું ટાઈપની થોડું ફીચર છે તમને બતાવી દઉં જો આવો કંઈ ફીચર છે મોબાઈલ આવો છે કન્ડિશન જોરદાર છે જો એકદમ સેમસંગ ગેલેક્સી 5G મોબાઈલ છે બરાબર તો આ વારના આપણે બ્લોગમાં કહેતા હતા તમને બતાવવાનું તો જો બતાવી દીધું અને બંને અત્યારે આવી ગયો છે બધો લાઈન તો ચલો વિડીયોમાં બસ આટલું જ અને પટું જઈશ દવાખાને મારા હાડી ફોકા તોડાવવાના હતા લઈને ગુડ્ડું છે ઘેર ચલો હવે વિડીયો બહુ લોંગ થઈ જશે તો આજનો વિડીયો તમને ગમે છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર